વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ. નમસ્કાર. ધોરણ 6 વિજ્ઞાન એકમ 2 વસ્તુઓના જૂથ બનાવવા. આ એકમમાં આપણે પારદર્શક, અપારદર્શક અને પારભાષક જે વસ્તુઓ હોય છે એ કેવી દેખાય છે, પારદર્શક વસ્તુ કોને કહેવાય, અપારદર્શક વસ્તુ કોને કહેવાય અને પારભાષક એટલે શું, એના વિશે આપણે વસ્તુઓના જૂથ બનાવવા આ એકમમાં આપણે ભણવાના છીએ. જે વસ્તુની આર પાર જોઈ શકાતું હોય એવી વસ્તુને પારદર્શક વસ્તુ કહે છે. એ આપણે જ્યારે દુકાને જતા હોઈએ ત્યારે તમારે, હવે તમે જ્યારે દુકાને કશું લેવા જાઓ ત્યારે જોવાનું કે આ દુકાનની અંદર એવી કેટલી વસ્તુઓ છે તો જે વસ્તુની આરપાર જોઈ શકાય છે. આરપાર જોઈ શકાય એવી વસ્તુને પારદર્શક વસ્તુ કહે છે. પ્રવૃત્તિ પણ કરીશું અને આપણે જોઈશું કે પારદર્શક વસ્તુ કેવી છે, અપારદર્શક વસ્તુ કઈ છે અને પારભાષક વસ્તુ કઈ છે. તિજોરી કાચ છે તો એની આરપાર જોઈ શકાય છે, આમ જોઈએ તો દેખાય છે. આપણે ચશ્મા પહેરીએ છીએ તો એ ચશ્મા નંબર વાળા ચશ્મા હોય તો પેલા હોય તેમાં શું થાય છે, આમ દેખાય છે. આમ નજીક લઈ જઈને આમ જોઈએ તો આરપાર દેખાય છે. તો ચશ્માનો જે કાચ છે શું કહેવાય, પારદર્શક, આરપાર જોઈ શકાતું હોય. અહીંયા મેં એક જોયું, અહીંયા હાથમાં મેં પ્લાસ્ટિકની એક સીટ લીધી છે. એ સીટની આરપાર જોઈ શકાય છે. હું આમ જોઉં તો તમે જેટલા બી બેઠેલા છો એ બધા દેખાય છે. બરાબર. ચલો, જે વસ્તુની આરપાર જોઈ શકાતું હોય એ વસ્તુને પારદર્શક વસ્તુ કહે છે. વસ્તુઓ મૂકેલી છે, એમાં આ એક બરણી છે, એમાં પીળા કલરનો બોલ મૂકેલો છે તો એ દેખાય છે, કારણ કે જે આ કાચ છે એ કેવો છે, પારદર્શક કાચ છે. એ જ રીતે અહીંયા બાજુમાં બીજી એક ડબ્બી છે, એમાં બધા કેમિકલ ભરેલા છે આપણે પ્રયોગ કરવા માટેના. એ આપણે જ્યારે પ્રયોગ કરવાનો થશે ત્યારે આ કેમિકલનો ઉપયોગ કરીશું. તો આની અંદર મૂકેલી નાની નાની ડબ્બીઓ રંગીન એ દેખાય છે. તો એ શું છે, આ જે ડબ્બી છે કેવી છે, પારદર્શક છે. અહીંયા આપણે જે દુકાને જઈએ ત્યારે ચોકલેટો ભરેલી હોય, અંદર જુદી જુદા રમકડા ભરેલા હોય આવા ડબ્બામાં. તો આ દુકાનદાર કેમ આવા ડબ્બામાં બરણીમાં ભરીને રાખે, દેખાય એ રીતે કે જે ગ્રાહક આવે, જે બી કઈ ખરીદી કરવા માણસ આવે એને દેખાય. તો આ દેખો, અંદર જેટલું બી મૂકેલું છે બધું આરપાર દેખી શકાય છે, દેખાય છે. એટલે આ ડબ્બો કેવો કહેવાય ભાઈ, પારદર્શક. બરાબર. વસ્તુ કેવી કહેવાય, પારદર્શક વસ્તુઓ. આ ડબ્બો છે એમાં અંદર જે વસ્તુ છે દેખાય. તો આ ડબ્બો કેવો કહેવાય, કેવો કહેવાય, પારદર્શક. આ બરણી છે નાની, એમાં અંદર પીળા કલરનો બોલ છે દેખાય છે. તો આ કેવો કહેવાય, બરણી, પારદર્શક. આ બીજું એક ગોળ ડબ્બો છે, કેવો કહેવાય, પારદર્શક. અંદર જે વસ્તુ છે એ આપણે દેખી શકીએ છીએ. બરાબર.